મેહુલભાઈ ફટાફટ ઘરે આવો, જોવા આયા છે. તેને જોવા આયા તો ભાવના, તે મને ફોન કરીને બોલાયો. મને જોવા આયા તો કયા તને નહીં, આપણી આ ભેંસ વેચવાની છે એને જોવા આયા છે. અલા મેહુલભાઈ, તમે કહેતા બેહારી નહીં, મહિનામાં 2-3 વખત જોવા આવે, તમને તો 12 મહિનામાં કોઈ જોવા નથી આવતું. હેલો બોલ ભાવના. મેહુલ, ફોન પે મેં હાય લખીને મેલ, હું તાર ખાતામાં પૈસા નાખો. ના હો, હું આય લખી નહીં મેલું. મારે નહીં જોતા એવા આયના પૈસા. મેહુલભાઈ 300 રૂપિયા હાલ દો. અલ્યા ભયા, મારી પાસે તો 300 રૂપિયા નથી. મહેશભાઈ, તમે મેહુલભાઈ પાસે પૈસા મોજા, તારી બેન પાસે નહીં માંગવાના. હારું હેડ ભાવના, તો તું 300 રૂપિયા હાલી દે. મહેશભાઈ, માર પાસે નહીં. मैं गाली नहीं दे सकता, गाली नहीं देना. फैमिली મેહુલ, થોડી સાર વધારે દે. આ બંકો સાર બાર ના વાટે. હારું એડ મુઈ જોઈશ. આનો આ બંકો લગન પછી સારી વાડશે ને પોટકાઈ ઉપાડશે. મેહુલભાઈ, આજકાલ તમારું બૈરું બહુ વાયડું થાય છે. પણ ભાવના, મારે ચો બૈરું છે. આ ઓબળે તો મને બહુ ખુશી થાય. मैं गाली नहीं दे सकता, गाली नहीं देना. फैमिली ભાવના, રાવણને કોણે માર્યો તો? મારી મારી શોકન, મેં નહીં માર્યો રાવણને. મેહુલભાઈ, ચમ ઉદાસ બેઠા? શું કરું ભાવના, પ્રેમની અંદર તકો મળ્યો. તારા મનમાં શું હતું? પ્રેમમાં એવો જ મળશે. એ ભાયા, આ ભેંસ કેટલામાં વેચવાની છે? ભાયા, બે તો 50,000 માં હાલવાની છે. એવી તો ભાયા ભેંસની શું ખાસિયત છે? 50,000 રૂપિયા. આ ભેની ખાસિયત છે કે ભેંસ છે કાળી, પણ જે દિવસે વિયા છે ને એ દિવસે દૂધ તો થોડું દાલ છે. એ ભાયા, સોપડો લઈને ચી બાજુ ઉપડ્યો? ભાયા, બોર્ડની પરીક્ષા હવે પટી ગઈ એટલે પસ્તી માલવા દઉરો છું. ભાયા, હજી તો પરીક્ષા જ પટી છે, રિઝલ્ટ આવવા દો. ના કરે નારાયણ તમે ફેલ થઈ જા ને તો આના સોપડા તમે ગોતા ભૂડા લાગશો. ભાયા, બીડીઓ હાલ લે. ભાયા, તું બીડી પીવે નહીં, તાર બાપાને કેવું પડશે. અલ્યા ભાયા, માર બાપો તો મને બીડી લેવા મેલે જ છે. ભાયા, તને તાર બાપો બીડી લેવા મેલે છે પણ પીવા નહીં કીધા. ભાયા, એમને એમ હું 1 કિલોમીટર થી હેડીને બીડી લેવા ના આવું. તો ભાયા, બાપો મને બીડી લેવા મેલે ને તાર મને એમ કે મોયથી 1 બીડી પીજે, તારે હું બીડી લેવા આવું છું. મૈયા, આજે મેં ઇન્સ્ટાગ્રામ માં એક છોકરી મેસેજ કર્યો ને તો એ છોકરીએ ડીપી હંતાડી નાખી. ભાયા, એણીએ ડીપી નહીં અંતાડી, તમને બ્લોક કરી નાખ્યા છે. ભાયા, લગન ના કરતો. ભાયા, તું ગમે તે કે પણ મારે લગ્ન તો કરવા જ છે. ભાયા, હું હારું કહું, લગન કરવામાં કોઈ મજા નહીં. ભાયા, ભલે લગ્ન કરવામાં કોઈ મજા ના રહી પણ મારે એક પેનો ટ્રાય તો મારવો જ છે. મને એક વાત નહીં સમજાતી, આ લગ્ન કર્યા પછી પોતાના બૈરા કરતી જેમ બીજાનું બૈરું સારું લાગે છે.